આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે હીરાબાના ખમકારા ટ્રસ્ટ દ્વારા શાળામાં ફી સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ શાળા ખાતે હીરાબાના ખમકારા ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ફી સહાયરૂપ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હીરાબાના ખમકારાના ફાઉન્ડર પિયુષભાઈ દેસાઈ, સોનલબેન દેસાઈ, શાળાના ટ્રસ્ટી વિનુભાઈ માંગુકિયા, ભાવેશભાઈ કંસારા, ટ્રસ્ટી દેવિકા કંસારા તેમજ શાળાના આચાર્ય ધ્રુવિતાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના આશરે 10 વિદ્યાર્થીઓને ફી સહાયના ચેક અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પિયુષભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભણતર જ જીવનને નવી દિશા અને ઉજ્જવળ ભવિષ્ય આપી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. શાળાના ટ્રસ્ટી દેવિકા કંસારાએ જણાવ્યું હતું કે આવી આર્થિક સહાય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે અને તેમના શિક્ષણના માર્ગમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે પિયુષભાઈ દેસાઈ દ્વારા ગત વર્ષે 11,000થી વધુ દીકરીઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી, જ્યારે આ વર્ષે ધોરણ 6 થી કોલેજ સુધી અભ્યાસ કરતા દીકરીઓની સાથે દીકરાઓને પણ સહાય આપવામાં આવશે. સમાજમાં આવી સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ આગળ આવે તો આર્થિક સંજોગોના કારણે કોઈપણ બાળકનું શિક્ષણ અધૂરું નહીં રહે અને અનેક વિદ્યાર્થીઓના સપનાઓને નવી ઉડાન મળશે. જી મેડમ, આપનું નામ ને આજે સ્કૂલમાં કઈ પ્રકારનો કાર્યક્રમ? જી, હું દેવિકા કંસારા, ડીપી માંગુકિયા વિદ્યાલયમાંથી. અને આજે અમારી શાળામાં ખૂબ જ જાણીતું ફાઉન્ડેશન હીરાબાનો ખમકાર, એમના ઓનર એટલે ફાઉન્ડર પિયુષભાઈ દેસાઈ શાળાના વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરવા આવ્યા હતા કે જે વિદ્યાર્થીઓ ભણવામાં પૈસાના વાકે ભણી નથી શકતા અથવા જેમને સહાયની જરૂર છે એવા વિદ્યાર્થીઓને આજે સહાય ચેક અર્પણ કરવા માટે સ્કૂલમાં આવ્યા હતા. પિયુષભાઈ દેસાઈએ અત્યાર સુધીમાં ખૂબ સારું કામ કર્યું છે, કારણ કે પૈસા તો બધાની જ પાસે છે, પણ એને વાપરવા માટે જે માર્ગ ચીંધવાનો કાર્યક્રમ હોય અથવા માર્ગ જેણે બતાવ્યો હોય એવું ખરેખર કોઈક બીજાના માટે આપણા પૈસાનું વિતરણ કરવું એ ખૂબ મોટી વાત કહેવાય અને એના માટે ખરેખર દિલમાં જુસ્સો હોવો જોઈએ કે મારે સમાજ માટે કંઈક કરવું છે. એટલે પિયુષભાઈએ જ્યારે આજે દીકરીઓના અને દીકરાઓને બંનેઓને આપ્યા છે ચેક, તો એ મને ખૂબ ગમ્યું કે અલગ અલગ ક્ષેત્રના માર્ગમાં ન જતા બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી અને અભ્યાસ અર્થે પોતાનો જે ફંડ છે એ વાપરી રહ્યા છે, એ ખૂબ મોટી વાત કહેવાય. મંદિરમાં